એ શ્રાવણ મહિનાની અંધારી રાત આકાશમાંથી ઝરમર 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 મેહુલો વરસે, થોડી વીજળીઓના ચમકારા થાય, યમુના જળ બે કાંઠે વહે અને એ સમયે કારાવાસમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. હવે વિચાર કરો, આ કેવું કૌતુક છે. આવ્યો છે આખા જગતને છોડાવવા અને જન્મો વળી પાછો બંધનમાં, જેલમાં. પોતે જન્મે છે જેલમાં અને આવ્યો છે બધાઈને છોડાવવા. અને આમ પણ વાત સાચી છે ને, જેલમાં કોણ હોય? ચોર હોય, અપરાધી હોય. રાજા જન્મે મહેલમાં અને ચોર જન્મે જેલમાં. રામનો જન્મ રાજમહેલમાં થયો અને કૃષ્ણનો જન્મ જેલમાં થયો, કારણ કે એને કરવી હતી તો ચોરી જ. વૈકુંઠ પણ આજ વામણું બન્યું છે. નવમીના દિવસે ખૂબ મોટો મહોત્સવ મનાવાયો. ત્યારબાદ દસમ પણ ખૂબ મહોત્સવ આવતા ગયા, લોકો અને મહોત્સવ મનાવાતો ગયો. અને હવે આવી એકાદશી, 11 પણ અનેક લોકો આવી, ગોપીઓ આવી અને ભગવાનનું નંદોત્સવ ઉજવે, નંદ મહોત્સવની ઉજવણી કરે છે, એને બધાઈઓ આપે છે. અને 12ના દિવસે ભગવાન ચંદ્રશેખર મહાદેવ, ભગવાન શિવને ખબર પડી કે મારા ઈષ્ટદેવ બાલ સ્વરૂપ હવે તો પધારી ચૂક્યા છે, પ્રગટ થઈ ચૂક્યા છે, તો લાવ મારે જાવું જોશે. એટલે ભગવાન શિવ લાલાના દર્શન કરવા માટે તૈયાર થાય છે. જ્યારે લાલાના દર્શન માટે તૈયાર થાય છે એ સમયે બરાબર હજી ભગવાન શિવ વિચારે છે કે હું ત્યાં જાઉં પણ મને આના દર્શન કેમ થશે, મને કઈ રીતે મળશે? આટલું નાનું બાળક કઈ શેરીઓમાં તો રમતું ન હોય, આંગણામાં પણ ન હોય, તો શું કરું? જાવું તો પડશે જ. એટલે ભગવાન શિવ જ્યાં દેવા તૈયાર થયા ત્યાં નંદી આદિ ગણોને ખબર પડી કે ભગવાન જાય છે. નંદી આવીને કહે છે, પ્રભુ તમારે જાવું હોય તો જાજો, પણ મને હારે લેતા જાજો, અમારે જોવું છે, અમારે પણ એના દર્શન કરવા છે. ભગવાન હજી નંદીને સમજાવે છે કે નંદી બધા સાથે જઈશું તો ખબર નહીં દર્શન થશે કે નહીં થાય. એક કામ કરો, પેલા મને જઈ આવવા દો, હું ત્યાંથી દર્શન કરીને આવું, પછી તમે ત્યાં જાજો અને તમે દર્શન કરી આવજો. નહીં પ્રભુ, અમને સાથે લઈ જાઓ. હજી નંદીને સમજાવી ન રહ્યા ત્યાં શેષનાગ આવીને બોલ્યા છે, પ્રભુ તમારે નંદીને લઈ જવો હોય તો ભલે, ન લઈ જવા હોય તો ભલે, પણ મને તો લઈ જ જાજો, મારે એના દર્શન કરવા છે. કારણ મારે તમારી સાથે એટલા માટે આવવું છે, મારે જોવું છે કે સમુદ્રની અંદર મારા શરીરની પથારી કરી અને જે નારાયણ સૂવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે એ મારે જોવા આવવું છે, પારણિયામાં કેવો લાગે છે નારાયણ. એટલે મને લેતા જાજો. નંદીને સમજાવ્યા અને શેષને સાથે લીધા છે. ભગવાને ગળામાં વીંટળાવ્યા છે. ભગવાને અવધૂત બાવાનું રૂપ લીધું છે, જોગીનું. અને ભગવાન કૈલાસથી આવી અને ગોકુળની ગલીઓમાં આમથી તેમ ઘૂમે છે. જોગી બાવાનું રૂપ લઈને આવ્યા છે. એમાંની અંદર બરાબર ગોકુળની શેરીઓમાં હજી બાબા ચાલ્યા જાય છે. ત્યાં એક ગોપી સામે મળી. ગોપીએ બાબાને જોયા. એટલે ગોપીના મનમાં એમ થયું કે કદાચ કોઈક બાબા છે, આ જ્યોતિષી હોય ને એવું લાગે છે. એટલે નજીક આવી અને વંદન કર્યા. બાબા નમસ્તે, જ્યોતિષી લાગો છો. સામેથી વ્યક્ત કર્યો પ્રસ્તાવ, જ્યોતિષી લાગો છો. ભગવાન શિવે આટલા શબ્દો સાંભળ્યા અને મનમાં લાઈટ થઈ કે જ્યોતિષી બનાય, કદાચ નહીં ને લાલાના જોશ જોડાવે તો દર્શન થઈ જાય. એટલે ભગવાન કહે છે કે હા, હું જ્યોતિષી છું. ગોપીએ પ્રશ્ન કર્યો, બાબા તમે જ્યોતિષી છો, તમારું નામ તો કોઈ દી સાંભળ્યું નહીં, તમે કોણ? અરે હું સદાશિવ જ્યોતિષી. તો બાબા એક કામ કરશો, અમારી યશોદા માડીને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે, તમે જરાક એનું જોશ જોઈ આપશો? તમે એના જોશ જોઈ આપો ને. ચાલો ચાલો જોશ જોઈ આપો. ગોપી બાબાને લઈ નંદ બાબાના ઘરે આવે છે. આંગણામાં આવીને કહે છે, બાબા તમે અહીં જ ઉભા રહ્યો, પેલા હું મારી યશોદા માડીને જરા સમાચાર આપી દઉં. ભલે ગોપી જા. ગોપી અંદર જાય, બાબા ઉભા છે. યશોદા, એ યશોદા, બુમા બુમ થઈ છે. યશોદા દરા રસોડામાં કામ કરે છે. ગોપી અંદર ને અંદર ચાલી ગઈ અને અંદરથી અવાજ આવ્યો, એ ગોપી જરા ધીમે બોલ, મારો લાલો સૂતો છે, જાગી જશે. શું વાત છે? અરે માં જરા આંગણે જોતો ખરા, હું કોને લઈને આવી છું. તું કોને લાવી? અરે માં ચાલ ને, હું એક જ્યોતિષને લઈને આવી છું, આપણે લાલાના જોશ જોડાવી લઈએ. માને પણ એકદમ આનંદ થયો, ચાલ મારા લાલાના જોશ જોડાવું, ખબર તો પડે.
ગોપીની સાથે માં દોડતા દોડતા આંગણે આવે છે અને જે આંગણામાં બરાબર દરવાજાની ઉમરાની બહાર આવી અને આંગણામાં નજર કરી કે તો બાબા બેઠા છે, પણ બાબાનું રૂપ જોઈને માની આંખો ફાટી ગઈ. શું કામે? બાબા રૂપ જ એવું લઈને આવ્યા હતા. એટલે અમારો કવિ સુરશ્યામ લખે છે, હો અંગ બભૂત ગલે રુંડમાલા શેષ નાગ લિપટાયો, બાગો તિલક વાલ ચંદ્રમાં ઘેર ઘેરે અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રુંડમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમાં ધન ઘર અલખ જગાયો. અંગ બભૂત ગલે રુંડમાલા શેષ નાગ લિપટાયો, બાગો તિલક બાલ ચંદ્રમાં ઘેર ઘેર અલખ જગાયો. અંગ બભૂત ગલે રુંડમાલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. નગર में जोगी आया, नगर में जोगी आया, ए आकर अलख जगाया, हे आकर अलख जगाया. यशोदा के घर आया, यशोदा के घर आया, समझना कोई न पाया, समझना कोई पाया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. भोलेनाथ भोलेनाथ. બાબા આવ્યા છે, આખા શરીરમાં ભભૂત લગાવી, અંગ ભભૂત ગલે रुंड माला, पूरे बदन पे भस्म लगा के आए हैं मेरे भोलेनाथ. કાનમાં નાગણીઓના કુંડળ શોભે, હાથમાં બાજુબંધ નાગણીઓના છે, ગળામાં શેષ નાગ છે, હાથમાં ત્રિશુલ ડમરું છે, કપાળમાં ત્રિપુંડ છે અને ભાલમાં ચંદ્રમા શોભે છે. આવું અવધૂત રૂપ ધરીને બાબા આવ્યા અને માં યશોદાએ જોઈ. આંખો ફાટી ગઈ ને ગોપીને કહે છે, ગોપી તું આ કોને લઈ આવી છો? આની પાસે મારે નથી જોશ જોડાવા, નહીં મારો લાલો આને જુએ ને ડરી જાય તો? જા ના પાડી દે. માં એક કામ કરો ને, હું બાબાને ના પાડી દઉં, એને આપણે જોશ નથી જોડાવા, પણ એક કામ કરો, તમે થોડી ભિક્ષા આપી દો એટલે બાબા જતા રહેશે. ગોપી આવીને કહે છે, બાબા માફ કરજો, તમને અહીંયા લઈ આવ્યા, પણ આજ બરાબર અત્યારે અમારી યશોદા માટીનો લાલો સૂતો છે ને, એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા, અમારે જ્યારે જોડાવા છે ને ત્યારે તમને બોલાવી દઈશું. ભગવાન કહે છે, એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ, એક યુક્તિ મળી હતી એ પણ નિષ્ફળ ગઈ. ગોપીએ ના પાડી અને બરાબર માં યશોદા ઘરમાં ગયા છે. માં યશોદા થાળ ભરીને આવ્યા અને મારો કવિ લખે છે, ले दीक्षा निकली नंदराणी कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदरानी कंचन थाल बजायो, लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो. नगर में जोगी आया, अजब है तेरी भेद कोई समझ न पाया, इसे कोई समझ न पाया. ये आकर अलग जगाया, ओ सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. हाँ यशोदा कंचन थाળ ભરીને આવ્યા છે. આવીને કહે છે, લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા આસને જાઓ, મારે તમારી પાસે જોશ નથી જોડાવા, તમને જોઈને મારો દીકરો ડરી જાય. બાબા મનમાં કહે છે, માં તું આ ભિક્ષા લઈને આવે, પણ આ ભિક્ષાને મારે શું કરવી? અરે રહેવું તો પર્વતોમાં, સ્મશાનમાં, અને મારે તારી આ ભિક્ષાને શું કરવી? આ સોના મોહરને મારે કરવાય શું? માને કહે છે, માં તમે આમ સોનાના થાળ ભરીને આવો ને એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો પડ્યો છે અને સાચો ખજાનો તો હજી પારણિયામાં પડ્યો છે.
તમે આમાં આટલા મોટા થાળ ભરીને લાવો એમાં કોઈ નવાઈ નથી. પણ બાબાને એમ થયું કે લાવને કહી દઉં, જે કામથી આવ્યો છું એ કામ બાબાને કહી દઉં કે માં મારે તારી આ ભિક્ષા નહીં, મારે તારા લાલાના દર્શન કરવા છે. કારણ કેટલીક વાર હું છુપાવી રાખીશ આ વાતને, કેટલી વાર છુપાવી રાખું. અને આમ પણ નિયમ છે સાહેબ કે કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય તો મારે કપટ શું કામ કરવું? લાવને યશોદાને કહી દઉં કે મારે તારે આ સોના થાળ નહીં, મારે તો તારા દીકરાના દર્શન કરવા. એટલા માટે ભગવાન શિવ માતા યશોદાને કહે છે, ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. नगर में जोगी आया, नगर में जोगी आया, ये आकर अलख जगाया, के आके अलख जगाया, यशोदा के घर आया, यशोदा के घर आया, भेद कोई समझ न पाया, भेद कोई समझ न पाया. ओ, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. बाबा કહે છે કે માં મારે તારા સોના થાળ ન જોઈએ, ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया. મારે તારું આ વૈભવ નથી જોઈતો, મારે તો તારા દીકરાના દર્શન કરવા છે, તારા લાલાના દર્શન કરાવી દે એટલે હું વયો જાઉં. અને આ શબ્દ સાંભળીને માં યશોદા બોલ્યા, બાબા ભિક્ષા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, એમાં તમારી મરજી, પણ મારા છોકરાના દર્શન તમને આજે નહીં થાય ને કાલે નહીં થાય. જાઓ, મારું રૂપ તો જુઓ. જોઈને ડરી જાય તો મારે શું કરવું? માએ ચોખી ઘસીને ના પાડી. અને એ જ સમયે ભગવાન શિવે પોતાનું ત્રિશુલ લઈ નંદ બાબાના આંગણામાં ખોડી પદ્માસનને વાળી અને માં યશોદાને કહે છે કે માં સાંભળી લે, જ્યાં સુધી મને તારા લાલાના દર્શન નહીં થાય ત્યાં સુધી બાવો આ આંગણું મૂકીને બહાર નહીં જાય. અને સામે હઠ કરી છે. ભગવાને આંખો બંધ કરી પદ્માસન વાળ્યું અને ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે, હે વિષ્ણુ, હે લાલા, તમે કઈક કરો તો મને દર્શન થાય, નહીં તો આ માવડી જીદે ભરાણી છે, મને દર્શન નહીં કરવા દે. હવે તું કઈક કરે તો થાય એમ છે. અને એ સમયે ભગવાન શિવની પ્રાર્થના ભગવાન નારાયણે સાંભળી. માં અને ગોપી બે હજી આંગણામાં ઉભા છે અને લાલો ઓરડામાં સૂતો છે પારણિયામાં. એકદમ જોર જોરથી ભગવાન કૃષ્ણ રડ્યા છે, જોરથી રડ્યા. માએ અવાજ સાંભળ્યો એટલે થાળ લઈને અંદર દોડ્યા. થાળ મૂકી અને એ જ સમયે ઘરમાં જઈ અને પારણિયામાંથી લાલાને પોતાની ગોદમાં લઈ અને માએ પોતાના સાડીનો છેડો ઓઢાડ્યો. માયને પૈપાન કરાવવા જાય પણ ભગવાન પૈપાન નથી કરતા. બાળક બહુ રડે છે એટલે વળી પાછો એને પારણિયામાં નાખીને માએ હિચકાવ્યો, હાલડા ગાયા, પણ ભગવાન રડવાનું બંધ ન કરે. પછી બહુ રડે એટલે આપણી એક પદ્ધતિ છે, બાળકને લઈએ ખોળામાં ઊંધું સુરડાવીએ અને પછી એને થપથપાવીએ. માં યશોદાએ લાલાને ઘણો થપથપાવ્યો, છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. ગોપી પણ દોડીને આવી. ગોપીએ પ્રશ્ન કર્યો માં યશોદાને કે માં આ કેમ આટલો બધો લાલો રડે છે? યશોદા કહે છે, ગોપી એક વાત કહું, આજ સુધી તો ક્યારેય રડ્યો નથી, આજ પહેલી વાર આટલું રડ્યો. શું થયું ખબર નહીં. ગોપી કહે છે, માં એક વાત કહું, મને એવું લાગે છે લાલાને નજર લાગી હશે. માને થયું હા વાત સાચી છે. માં ઊભી થઈ, મરચું ને મીઠું લઈ આવી, રાઈ લઈ આવી, માથા ઉપરથી ઉતાર્યું, નાખી આવી.
છતાંય લાલો રડવાનું બંધ ન કરે. હજી કઈક છે. વળી માએ પાણીનો કળશ ભર્યો અને સાડીનો છેડો ઓઢાડ્યો અને વળી પાછો એના ઉપરથી ઉતાર્યું અને ચોકમાં એ જળ રેડી આવી. આવું જ કરો છો ને તમે? આમ મુઠ્ઠી ભરે આમ લઈ આ નજર ઉતરી ગઈ. પાણીના કળશ વાળે આ બાજુ છે કે નહીં મને ખબર નહીં. મેં એક બે જગ્યાએ ક્યાંક જોયું હતું. પધરામણીમાં બધે જતો હોઉં ને તો બરાબર મારી નજર ગઈ. એક જગ્યાએ એક લુગડું વીટળાવી, પાણીનો આખો કળશ ભરેલો, માથે લુગડું બાંધેલું અને એને નેવે ઊંધું લટકાવેલું. આવું અહીં આ બાજુ છે નથી? એટલે નજરનું જ નથી આ બાજુ કે? માએ પાણીનો કળશ ઉતારીને પણ રેડી આવ્યા, પણ ભગવાન શાંત ન થયા. એટલે ગોપી બોલી છે કે માં, મને એવું લાગે છે કે લાલાને બહુ ભારે નજર લાગે છે. લાલો જ ભારે છે. હા ગોપી, મને પણ એવું થાય છે. હવે શું કરવું? ગોપી કહે છે માં એક કામ કરું, બાબાને પૂછી આવું, કદાચ એને નજર ઉતારતા આવડતી હોય. હા ગોપી, જાને એને પૂછી આવીને એ કહે ને એટલી દક્ષિણા આપી દેશું. જાય ને પૂછી આવ. ગોપી આવીને કહે છે બાબા, તમને નજર બજર ઉતારતા આવડે છે કે નહીં? ભગવાન કહે છે બરાબર. આ નવી યુક્તિ આવી. ભગવાન કહે છે કેમ? અરે અમારી યશોદા માડીના લાલો એટલો બધો રડે છે, એને ઘણું બધું થપથપાયો, રમાડવાના પ્રયત્નો કર્યા, પારણિયામાં નાખી અને પોઢાડવાના પ્રયત્નો કર્યા, પણ લાલો નથી ખાતો, નથી પીતો, નથી સૂતો, બસ માત્ર રડ્યા જ કરે છે. અમારી યશોદા માડીએ એના ઉપરથી નજરે ઉતારી, પણ હજી રડવાનું બંધ નથી કરતો. એટલે અમને લાગે છે ભારે નજર લાગી છે. એટલે તમને પૂછવા આવી છું કે તમને નજર ઉતારતા આવડે છે? ભગવાનને થયું કે જોશ જોડાવા ન આવ્યા કાંઈ નહીં, હવે ઓલો રડવાનું બંધ નહીં કરે તો નજર તો ઉતારવા આવશે જ ને. એટલે ગોપીને કહે છે ગોપી, નજર? અરે નજર તો કેટલાય ની મેં ઉતાર નાખી, કેટલાય ભૂતને ભગાડ્યા છે. અને ગોપી સૌથી વાત સાંભળ કે હું એકવાર નજર ઉતારું પછી છોકરાને જિંદગીભર નજર ન લાગવા દઉં. એકવાર જેની નજર ઉતારી લઉં પછી એને જિંદગીભર નજર ન લાગે. તો બાબા અમારા યશોદા માડીના છોકરાની નજર ઉતારી દો ને. તમે જે કહેશો એ દક્ષિણા આપી દેશું. તમે જે કહો એ આપી દેવું. તમે માગશો તો મરચા આપશું, તમે માગશો તો રાય આપશું, મીઠું આપશું, લોખંડની ખીલી આપશું, ખાવણાની હળિયું આપશું, તમે જે માગશો એ આપશું. ગાયનું છાણ આપશું, 4 ચોકની ધૂળ આપશું, એકાદો દેતવા આપશું. આવું જ હોય ને. બાબા કહે છે ગોપી મારે કાંઈ જોતું નથી, તમે લાલાને બહાર લઈ આવો. ગોપી એકદમ દોડતા ગઈ. અરે માં, આ બાબા તો બહુ જ્ઞાની છે, એમ કહે છે કે મેં તો કેટલાયની નજર ઉતારી અને એકવાર નજર ઉતારું પછી કોઈ દી નજર લાગે જ નહીં. એમ તો જાને એને કેને ઉતારી દે? માં એમ કહે છે કે લાલાને બહાર લઈ આવો. યશોદા કહે છે ગોપી ઈ વાત ખોટી, એને કે જેટલી પણ ભિક્ષા જોતી એટલી ભિક્ષા આપી દેશું, પણ મારો લાલો બહાર નહીં આવે. એને જોઈને ડરી જાય તો? ગોપી આવીને કહે છે બાબા તમે જેટલી કયો એટલી ભિક્ષા આપી દઈએ, પણ તમે એમને નજર ઉતારી દો ને. અમારી યશોદા માડી એમ કહે છે કે લાલો બહાર નહીં આવે. ભગવાન કહે છે લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે, જવા દે. તો નજર નહીં ઉતરે. ગોપી મૂંઝાણી આવીને માને કહે છે માં બાબા ના પાડે છે, એમ કહે છે કે લાલો બહાર આવશે તો જ અમે નજર ઉતરશે, નકર નજર નહીં ઉતરે. હવે લાલો રડે છે એટલે શું કરવું? માએ એને ગોદડીઓની અંદર કપડાની અંદર એવો વીંટળાયો કે બાબા એને જોઈ ન જાય. બરાબર માં એને લઈ અને આવે, ગોદમાં તેડીને આવે છે બહાર. ભગવાન શિવ પદ્માસન વાળીને સામે બેઠા છે ધરતી ઉપર. અને અહીંયા બરાબર માં યશોદા ઓરડામાંથી બહાર આવ્યા અને બહાર ઓસરીમાંથી જ્યાં બરાબર નીચે પગ મૂકે અને ફળિયામાં આવીને બાબા સામે ઉભા રહ્યા. ભગવાન બાલકૃષ્ણ એ બાબા શિવ સામે જુએ. બાબા શિવ ભગવાન બાલકૃષ્ણ સામે જુએ. યોગી અને યોગેશ્વરની નજર એક થઈ કે યોગેશ્વરે રડવાનું બંધ કર્યું અને આ બાજુ ભગવાન શિવ રડવાનું ચાલુ કરે છે. ભગવાન શિવની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહી ગઈ. મને મારા ઈષ્ટદેવના દર્શન થયા, મને મારા બાલ સ્વરૂપના દર્શન થયા. બાબાની આંખમાંથી અશ્રુ નીકળી ગયા, આંખમાંથી અશ્રુની ધારા થઈ. આ બાજુ ભગવાને રડવાનું બંધ કર્યું અને ભગવાને રડવાનું ચાલુ કર્યું. માં યશોદા કહે છે અરે બાબા તો બહુ જ્ઞાની છે, હજી તો મારા દીકરાની નજર ઉતારી નથી, ત્યાં તો એમને તરત જ હજી દીકરો રડવાનું બંધ થઈ ગયો અને બાબા પોતે રડવા લાગ્યા. થોડી વાર થઈ એટલે ભગવાન શિવ કહે છે માં લાવો ને તમારા દીકરાને મારી ગોદમાં આપો. નહીં બાબા હો, તમારી ગોદમાં નહીં. જુઓ તો ખરા, તમારા હાથમાં, તમારા કાનમાં બધે અને તમારા ગળામાં તો કેવડો મોટો સાપ છે. મારા છોકરાને નહીં આપું, નહીં કદાચ મારા લાલાને ડંખી જાય તો? અરે માં તારા લાલાને કાંઈ નહીં થાય, આપને મને. ભારે હૈયે માં યશોદાએ ભગવાન બાલકૃષ્ણને બાબા શિવના હાથમાં આપે છે.
હાથમાં આપ્યો ને ભગવાને બ્રહ્મને પોતાની ગોદમાં પોઢાડ્યા અને સામે જોઈને આંખો બંધ થઈ ગઈ અને ધ્યાન લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ધ્યાન લાગી ગયું. અને આ બાજુ ભગવાન કૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગને એવા ઉછાળે કે બાબાના ગળામાં રહેલો સર્પ શેષનાગ ભગવાન કૃષ્ણની માથે મંડરાય અને કનૈયો એને પકડવાના પ્રયત્નો કરે. આ દ્રશ્ય જોઈ અને માં યશોદાનો જીવ તાળવે ચોટી ગયો. નહીં હમણાં કદાચ મારા લાલાને ડંખી જશે. એક વાર બે વાર થયું, માં કઈ બોલ્યા નહીં, ગભરાય તો ગયા જ. પણ બરાબર જ્યાં ત્રીજી વખત સર્પ માથે મંડરાયો અને લાલાએ હાથ ઊંચો કર્યો પણ માથી ન રેવાયું અને માં બોલ્યા, એ બાબા તમારી આંખ ખોલો, આ તમારો સર્પ મારા લાલાને ડંખી જશે. જ્યાં ભગવાન શિવ આંખ ખોલે તો નાનું એવું બાળ સ્વરૂપ એ શેષનાગને પકડવાના પ્રયત્નો કરે છે. ભગવાન બોલ્યા કે માં જો તો ખરા તારો લાલો કેટલો નીડર છે, આટલો નાનો છે ત્યાં ઈ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે, એટલે મને એવું લાગે છે કે આ મોટો થઈ અને કોઈક મોટા નાગને પકડશે, નાગને નાથશે. અને ભગવાને કાલી નાગને નાખ્યો છે. ભગવાને કાલી નાગને નાખ્યો છે. થોડી વાર થઈ એટલે ભગવાન બ્રહ્મને હાથમાં લઈ માં યશોદાની ગોદમાં આપી અને ભગવાન શિવ કહે છે, માં અહીં જ ઉભા રહેજો, મારે મારા ઈષ્ટદેવની હજી પરિક્રમા કરવી છે, મારે મારા ઠાકુરની પરિક્રમા કરવી છે. માં યશોદા બ્રહ્મને લઈ અને ઉભા છે. અને એ સમયે ભગવાન ચંદ્રશેખર મહાદેવ માં યશોદા અને બ્રહ્મની એ પરિક્રમા કરે અને મારો કવિ લખે છે, पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूर शाम बलिहारी कन्हैया जुग जुग जिय तेरो जायो. हो पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूर श्याम बलिहारी कन्हैया जुग जुग जिय तेरो जायो. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, ये आकर अलग जगाया, इसे कोई समझ न पाया, यशोदा के घर आया. हो सबसे बड़ा रे तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને ફરી પાછા પોતાના નિજ ધામમાં જાય છે. ઈશ્વર પણ એક ઈશ્વરના દર્શન માટે આવે તો આપણે તો મનુષ્ય છીએ.